કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શાહના સેઠવાલા। દર વર્ષે અષાઢી બીજના દિવસે વડોદરા શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા શહેરના રેલવે સ્ટેશન પાસેથી બપોરે રંગેચંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે શુક્રવારે ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા શહેરના રેલવે સ્ટેશનથી નીકળી શહેરના રાવપુરા, મચ્છીપીટ, જ્યુબિલી બાગ થઈ બગીખાના પાસે પૂર્ણ થઈ હતી। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા સમગ્ર રૂટ પર 9 ડીસીપી, 13 એસીપી અને પીઆઈ, પીએસઆઈ સાથે સાથે ટ્રાફિક પોલીસના જવાનો, હોમગાર્ડ અને એસઆરપીની 3 કંપની સહિત સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા સાથે અન્ય સુરક્ષાકર્મીઓ ખડેપગે હાજર રહી બંદોબસ્તમાં જોડાયા હતા। રથયાત્રા દરમિયાન શહેરના મચ્છીપીટ સહિત અન્ય સ્થળો પર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા કોમી એકલાસભર્યા વાતાવરણ અને શાંતિપૂર્ણ માહોલમાં પસાર થતાં પોલીસ પ્રશાસને આસ્કારો અનુભવ્યો હતો। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને હાલમાં એ મચ્છીપીટ અને રાવપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। આ રથયાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે, ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। રથયાત્રાની સુરક્ષા માટે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પસાર થાય એની માટે વડોદરાની સમગ્ર પોલીસ આજે બંદોબસ્તમાં લાગેલી છે। એમાં ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, સ્ટેટિક પોઈન્ટ અને મૂવિંગ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ બંદોબસ્તમાં લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બહારથી આવેલી પોલીસ અને હોમગાર્ડ અને એસઆરપી પણ છે। આ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એની માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે। મેડમ, આજે મુસ્લિમ સમાજ તરફથી કેવો પ્રતિસાદ મળ્યો? મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યા પર યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે અને એ લોકો પણ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે। શું કહેતો? આ 44મી રથયાત્રા છે અને આપણા બરોડા એટલે સંસ્કારી નગરી છે અને આ ગંગા જમની તહેજીબ છે કે જ્યારથી રથયાત્રા નીકળે છે ત્યારથી મચ્છીપીટના નાકા પર મુસ્લિમ સમાજના લોકો અને મચ્છીપીટ આગેવાન જે છે બધા એ આગેવાનો તમામ આ રથયાત્રાનું રંગે ચંગે સ્વાગત કરે છે અને અમે અલ્લાહથી, ભગવાનથી દુઆ કરીએ છીએ કે આપણો દેશ આવી રીતે તરક્કી કરે અને સુપર પાવર બને। આપનું નામ? આરિફ મલેક। અખાત્રી બીજ પર્વ દિવસ અને 7મા મુસ્લિમોના 9 વર્ષ છે। આ શુભ પ્રસંગે આજે જગન્નાથ ઇસ્કોન મંદિરથી જગન્નાથજીની જે યાત્રા નીકળી રહી છે મચ્છીપીટના નાકે અમે મુસ્લિમો જ્યારથી વડોદરામાં સ્ટાર્ટ થઈ પરંપરા ત્યારથી અમે સ્વાગત કરતા આવ્યા છે। આ એક ગંગા જમનાની તહેજીબ છે, કોમી એકતાનું વાતાવરણ છે, વર્ષોથી અમે સ્વાગત કરતા આવ્યા છે અને તમામ જગન્નાથ યાત્રીઓને હું શુભકામનાઓ આપું છું અને મોહરમના પહેલા દિવસે મુસ્લિમો પણ નવા વર્ષે શુભકામના આપું છું અને આ યાત્રા આવી રહી છે। ઇસ્કોન મંદિરના મહારાજો, તમામ મારા હિન્દુ ભાઈઓ, તમામને આ યાત્રામાં જે જોડાયેલા તમામને શુભકામનાઓ। અને અમે અહીંયા ધૂમધામથી વર્ષોની પરંપરા મુજબ અમારા ફિરોઝ ખાન પઠાણ, અયુબ ખાન પઠાણ, આરિફભાઈ વગેરે, સાબિરભાઈ મરહૂમ વર્ષોથી સ્વાગત કરતા આવ્યા છે અને આજે પણ અમે સ્વાગત કરીશું અને કોમી એકતાની એક પરંપરા જાળવી રાખીશું। પોલીસ પ્રશાસન તરફથી તમને સાથ સહકાર કેવો? પોલીસ પ્રશાસન પ્રત્યે અમને બહુ સારો સાથ સહકાર છે। પોલીસનું હંમેશા પ્રશાસનનું કામગીરીને હું બિરદાવું છું। મચ્છીપીટના નાકે, નવાપાડા, આ યાત્રાની પણ દરેક યાત્રાઓમાં પ્રશાસન અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે। આપનો પરિચય? હું એક્સ म्यूनिसिपल काउंसिलर फरीदभाई कट्टीसवाला। दक्षिण भारतीय ब्राह्मण हो लेकिन मैं मच्छीपेट के सब भाई बहनों को सब जानता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार। We are thankful to Machhipet friends. We are thankful to Machhipet friends for welcoming us. Thank you very much. Thank you very much. All the Vijayaraj Acharya. जगन्नाथ
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें